સ્વાધ્યાય 2.5 પહેલું ક્વેશ્ચન શોધો। એનું પહેલું છે 0.4 ભાગ્યા 2 આપેલું છે, એનું સોલ્યુશન જોઈએ। તો જોઈએ અહીંયા 0.4 ભાગાકારમાં 2 આપેલું છે। સૌથી પહેલાં આપણે પોઈન્ટ હટાવી નાખવાનું હોય, બરાબર। પોઈન્ટ હટાવવા માટે અહીંયા કેટલા છે 1 લખવાનું છે, અને અહીંયા પોઈન્ટની પાછળ કેટલા અંકો છે, એક જ અંક છે એટલે 1 0 મૂકી શકાય, બરાબર। અને જેના છેદમાં કોઈ નહીં એટલે 1 મૂકી શકાય છે। અને ભાગાકારનું આપણે ગુણાકાર કરી નાખો તો 1 ઉપર આવી જશે અને આ 2 જે છે નીચે આવી જશે। જ્યારે ભાગાકારનો આપણે ગુણાકાર કરીએ ત્યારે નીચેની સંખ્યા ઉપર અને ઉપરની સંખ્યા નીચે આવી જાય છે। હવે આપણે અહીંયા જોવાનું છે, અહીંયા ઉડાવી નાખો। અહીંયા 2 એકા 2, 2 દુ 4 થાય છે, અને પછી 2 ગુણ્યા 1 તો 2 ગુણ્યા 1 અને છેદમાં છે 10, બરાબર। આ 2 થી પણ ઉડી શકે છે, પણ 2 ભાગાકાર કરી નાખો એટલે 2 લખ્યા છે ને અહીંયા 2, અને અહીંયા કેટલા છે, એ છેદમાં 10 છે, તો ભાગાકાર કરીએ તો કેટલા આવે છે, તો એક જ અંક છે અને 1 0 છે। એક અંક હોય ને 1 0 થી ભાગાકાર કરવાનું તો આગળ એક પોઈન્ટ આગળ સંખ્યાની એક અંક આગળ પોઈન્ટ આવી જશે, બરાબર। જેટલા 0 હોય એટલા અંકો આગળ પોઈન્ટ આવશે। તો નિયમ જે છે ભાગાકારનો નિયમ શું છે કે પોઈન્ટ જે છે ડાબી બાજુ ખસે છે અને ગુણાકારમાં જમણી બાજુ ખસે છે, ઓકે। હવે બીજું જે છે આપણી પાસે અહીંયા આપેલું છે 0.35 આપેલું છે ભાગાકારમાં 5, ઓકે। સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, અહીંયા કરવાનું છે 35 લખીએ અને 1 લખીને પોઈન્ટ પાછળ કેટલા અંકો છે 2 એટલે 2 0 મૂકવાનું હોય, બરાબર। જેના છેદમાં કોઈ નહીં એટલે 1 હોઈ શકે છે। ભાગાકારનું આપણે ગુણાકાર કરી નાખો, નીચેની સંખ્યા ઉપર આવી જશે અને ઉપરની સંખ્યા નીચે આવી જશે। પછી આપણે જોવાનું છે 5ના ઘડિયામાં 35 આવે છે, હા 5 સત્તા 35 થાય છે। તો 7 ગુણ્યા 1 ભાગાકારમાં 100, બરાબર। અને પછી 7 એકા 7 અને 100। પછી આપણે અહીંયા લખીએ 7, કેટલા 0 છે તો 2 0 છે, એનાથી ભાગાકાર કરવાનું છે, 2 અંકો આગળ પોઈન્ટ આવશે। આપણી પાસે તો એક જ અંક છે તો બીજો અંક આપણે 0 મૂકવું પડશે, પછી અહીંયા પોઈન્ટ આવી જશે, એટલે હવે આગળ કોઈ સંખ્યા નથી એટલે 0 મૂકી શકાય। તો એટલા માટે 0.07 એનું આન્સર આવ્યું છે। હવે આપણે જોવાનું છે ત્રીજામાં શું છે, 2.48 આપેલા છે, 2.48 ભાગાકારમાં 4। શું આપ્યું છે ભાગાકારમાં 4, તો આપણે અહીંયા જોઈએ 248 થાય છે અને 1 લખીએ, પોઈન્ટની પાછળ કેટલા અંકો છે 1 2, 2 અંકો છે એટલે 2 0, બરાબર। જેના છેદમાં કોઈ નહીં એટલે 1 ગુણાકાર કરીએ, 1 આ નીચેવાળી સંખ્યા ઉપર થાય, જ્યારે ભાગાકારનો ગુણાકાર કરીએ ત્યારે સંખ્યા ઉલટી થઈ જાય છે, ઉપરવાળી નીચે આવી જશે, બરાબર। હવે આપણે ભાગાકાર કરી નાખો, અહીંયા 4 4 છંગ 24 અને 4 દુ 8 થાય છે। હવે આ ગુણાકાર કરીએ 62 ગુણ્યા 1 અને છેદમાં 100, કેટલા થાય છે 62 છેદમાં 100। 100 થી ભાગાકાર કરીએ તો કેટલા છે, અહીંયા 2 અંકો છે અને 2 0 છે, 2 0 થી ભાગાકાર કરવાનો તો 2 અંકો આગળ પોઈન્ટ આવી જશે। આ થઈ ગયું 0.62 એનું આન્સર આવ્યું છે। તો હવે આપણે જોવાનું છે કયા ચોથામાં જોઈએ। ચોથામાં શું આપેલું છે, 65.4 આપેલું છે ભાગાકારમાં 6, ઓકે। તો અહીંયા જોઈએ 65 છે એટલે 654 લખી દીધું છે। અહીંયા જોવાનું છે પોઈન્ટ પાછળ કેટલા અંક છે 1 એટલે 1 0, અને પછી અહીંયા ભાગાકારનો નિયમ છે, ભાગાકારનું છે, અહીંયા છેદમાં કોઈ નહીં એટલે 1, તો ગુણાકાર કરી નાખો। અહીંયા ભાગાકારનું છે એટલા માટે ગુણાકાર, તો નીચેની સંખ્યા ઉપર અને ઉપરની સંખ્યા નીચે થઈ જાય છે, ઓકે। હવે 6 થી ભાગાકાર કરીએ, કેટલા થાય છે 6 એકા 6, અને અહીંયા ભાગાકાર નથી જતો એટલે આ બંને સંખ્યા સાથે લેવાની છે અને 0 મૂકો, 54 થયા તો 2 9 54 થાય છે એટલે 109 આવે છે। તો આ ઉડાવી નાખ્યું છે 109 ગુણ્યા 1 ભાગાકારમાં 10, તો કેટલા આવે છે, અહીંયા ગુણાકાર કરીએ તો 109 આવે છે ભાગાકારમાં 10। હવે 109 લખવાનું છે આપણે, અહીંયા કેટલા અંકો છે, કેટલા 0 છે 1 0 છે એટલે એક અંક આગળ આપણી પાસે શું આવી જશે, પોઈન્ટ આવી જશે। આવી રીતે થઈ શકે છે, ઓકે। હવે આપણે અહીંયા કેટલા આન્સર 10.9 આવ્યું છે। હવે પાંચમું જોઈએ। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને ગણિતની સ્વાધ્યાય પોથી, હિન્દીની સ્વાધ્યાય પોથી અને મેથનું બુકનું પણ સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। અને ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। તો હવે આપણી પાસે પાંચમું છે 651.2 આપેલું છે ભાગાકારમાં 4,
ઓકે, તો આપણે આ સંખ્યા લખી કાઢો પહેલાં તો. પછી અહીંયા જોઈએ પોઈન્ટ પાછળ કેટલા અંકો છે, એક જ અંક છે એટલે 1 0 આવશે, જેના છેદમાં કોઈ નહીં એટલે 1, ગુણાકાર કરીને ભાગાકારનો ગુણાકાર અને નીચેની સંખ્યા ઉપર, ઉપરની સંખ્યા નીચે આવી જશે. હવે ભાગાકાર જશે બોલે 4 એકા 4 થાય છે, કેટલા વધે છે 2, 4 છંગ 24, 25 થયા, તો 24 થયા. અહીંયા 4 છંગ 24, 1 વધે છે 11 થયું, 1 પાછળ છે એટલે, તો 4 દુ 8 થાય છે અને 3 વધે છે, 4 8 32 થાય છે. કેટલા આવે છે 32 આવે છે, બરાબર. 4 8 32 આવે છે ને, તો 8 વખત વાંચ્યું તો કેટલા આવ્યા અહીંયા 1628 ગુણાકારમાં 1, તો 1628 ગુણાકારમાં 1 આવડાવી નાખ્યું છે. હવે 10 છે અહીંયા, તો 1628 અહીંયા છે અને પછી આપણે અહીંયા જોવાનું છે છેદમાં કેટલા છે 10. ઓકે, હવે 10થી ભાગાકાર કરવાનું છે એટલે એનો કેટલા 0 છે, એક જ 0 છે, એક સંખ્યા આગળ પોઈન્ટ આવી જશે, એક અંક આગળ શું આવી જશે, પોઈન્ટ આવી જશે. 162.8 એનું આન્સર આવે છે. તો છઠ્ઠું જોઈએ આપણે, છઠ્ઠું જોઈએ 1449 આપેલું છે, 14.49 ભાગાકારમાં 7 આપેલું છે. તો આપણે અહીંયા લખીએ 1449 ભાગાકારમાં કેટલા છે 1 અને પોઈન્ટની પાછળ કેટલા અંકો છે 2, એટલે 2 0. ભાગાકારનું આપણે ગુણાકાર કરવાનું છે, અહીંયા જેના છેદમાં કોઈ નહીં એટલે 1, ભાગાકારનું ગુણાકાર, ત્યારે 1 ઉપર આવી જશે અને ઉપરની સંખ્યા નીચે આવી જશે. તો 7થી ઉડાવી નાખો, 7 દુ 14 થાય છે, 4માં નથી જતું એટલે 0 મૂકો. પછી આ બંને સંખ્યા સાથે લો, 7 7 49, 207 આવે છે. કેટલા આવે છે 207, 207 ગુણ્યા 1, 207 ગુણ્યા 1 અહીંયા છે, આવડી ગયું છે, અહીંયા 100 રહી ગયું છે. તો 207 એકા 207 ભાગાકારમાં 100. ઓકે, અહીંયા કેટલા થઈ જાય છે, અહીંયા કેટલા અંકો છે, કેટલા 0 છે, અહીંયા 2 0 છે, 2 0થી ભાગાકાર કરીએ તો એટલે 2 અંકો આગળ પોઈન્ટ આવી જશે, પાછળથી 2 અંક આગળ પોઈન્ટ આવી જશે. ઓકે, હવે આગળ જોઈએ અહીંયા, તો અહીંયા છે આપણી પાસે છે 7મું. 7મામાં આપેલું છે 3.96 ભાગાકારમાં 4. ઓકે, જેના છેદમાં કોઈ નહીં એટલે 1 મૂકી નાખો. અહીંયા છે 396 લખી કાઢો. અહીંયા પોઈન્ટની પાછળ કેટલા અંકો છે, તો પોઈન્ટની પાછળ 2 અંકો છે, તો આપણે 2 0 મૂકવાનું હોય છે. હવે ગુણાકાર કરી નાખો ભાગાકારનું, તો નીચેની સંખ્યા ઉપર આવી જશે, ઉપરની નીચે આવી જશે. ઓકે, હવે આ ઉડે છે 4 4 ને 36 અને 4 નો 36, 99 આવે છે અહીંયા, અને અહીંયા 99 એકા 99 કરી નાખો. ઓકે, અને છેદમાં શું થાય છે 100. ભાગાકાર કરીએ તો એટલે અહીંયા કેટલા છે પોઈન્ટ, કેટલા 0 છે 2, તો પાછળથી 2 અંક આગળ પોઈન્ટ આવી જશે. આવી રીતે મૂકી શકાય. ઓકે, હવે આપણી પાસે છે અહીંયા કયો 8મો, 0.80 ભાગાકારમાં અહીંયા છે 5. ઓકે, અહીંયા છે આપણી પાસે 80 ભાગાકારમાં 100. હવે જેના છેદમાં કોઈ નહીં એટલે 1, ભાગાકારનો ગુણાકાર કરી નાખો, પહેલું ઉપર આવી જશે અને નીચે આવી જશે. પછી છે 80 ઉડાવી નાખો, તો 5 એકા 5 અને 3 વધે છે 30 થઈ જાય, 5 છંગ 30 થાય છે, 16 એકા 16 આવે છે, 16 એકા 16 ભાગાકારમાં 100. આપણી પાસે કેટલા 0 છે અહીંયા 2, તો 2 અંક પાછળથી 2 અંક આગળ પોઈન્ટ આવી જશે, બરાબર. અહીંયા 0 મૂકી નાખો. કેટલા આવ્યા છે 0.16 એનું આન્સર આવ્યું છે. હવે ક્વેશ્ચન નંબર આપણે જોવાનું છે બીજો. ક્વેશ્ચન નંબર 2 છે શોધો. પહેલું છે 4.8 ભાગાકારમાં 10 આપેલું છે, 4.8 ભાગાકારમાં 10, તો કેટલા આવે છે એ જોઈએ. તો ક્વેશ્ચન નંબર છે બીજો, બરાબર. ક્વેશ્ચન નંબર બીજાનું પહેલું જોઈએ, શું આપેલું છે 4.8 ભાગાકારમાં 10 આપેલું છે. તો આપણે 48 લખીએ અને નીચે જોવાનું છે અહીંયા પોઈન્ટ પાછળ કેટલા અંકો છે, તો પોઈન્ટ પાછળ એક જ અંક છે એટલે 0 થઈ ગયું, અને જેના છેદમાં કોઈ નહીં એટલે 1, ભાગાકારનું આપણે ગુણાકાર કરી નાખો, નીચેની સંખ્યા ઉપર અને ઉપરની સંખ્યા નીચે આવી જશે. ઓકે, આવી રીતે કરીએ પછી શું થાય છે 48 એકા 48 થાય છે, અને 10 ગુણ્યા 10 કરીએ તો 100 આવે છે. હવે જોવાનું છે અહીંયા 48 મૂકવાનું છે, કેટલા અંકો છે 2, 2 0 છે એટલે 2 અંકો આગળ પોઈન્ટ, પાછળથી 2 અંકો આગળ પોઈન્ટ આવી જશે, તો 0.48 એનું આન્સર આવ્યું છે. ઓકે, હવે છે આપણી પાસે બીજામાં જોઈએ તો 52.5 આપેલું છે ભાગાકારમાં 10. ઓકે, અહીંયા જોવાનું છે, અહીંયા આખી સંખ્યા લખી કાઢો. પછી અહીંયા જોઈએ 1 લખીને પોઈન્ટ પાછળ કેટલા અંકો છે 1, તો 1 0 મૂકવાનું, અને જેના છેદમાં કોઈ નહીં એટલે 1 ગુણાકાર કરીએ.
નીચેની સંખ્યા ભાગાકારનો ગુણાકાર કરીએ તો નીચેની સંખ્યા ઉપર અને ઉપરની સંખ્યા નીચે થઈ જાય છે. 525 એકા 525 થાય છે અને 10નું ગુણાકાર 10થી કરીએ તો 100 આવે છે. હવે આપણે અહીંયા લખીએ, આ સંખ્યા લખી કાઢો. પછી જોવાનું છે કેટલા અંકો છે, કેટલા જીરો છે. અહીંયા 2 અને 2 પાછળથી 2 અંક આગળ પોઈન્ટ આવી જશે. અહીંયા પોઈન્ટ આપશે 5.25 આવ્યું છે. કેટલા આવ્યું છે? 5.25. હવે ત્રીજો જોઈએ. ત્રીજામાં શું આપેલું છે? 0.7 ભાગાકારમાં 10 આપેલું છે. તો અહીંયા 7 મૂકવાનું છે અને 1 લખીને પોઈન્ટ પાછળ કેટલા અંક છે? એક જ અંક છે એટલે 1 0 ભાગાકારનો અહીંયા છેદમાં કોઈ નહીં એટલે 1 ભાગાકારનો ગુણાકાર 1/10 આવી જશે. 7 એકા 7, 10 અને 10 ગુણાકારમાં 10 કરીએ તો 100 આવે છે. 0.07 આવે છે કેમ કે 2 0 છે, 2 0થી ભાગાકાર કરવાનો પાછળથી 2 અંકો આગળ પોઈન્ટ આવી જશે. ઓકે, હવે આગળ જોઈએ. હવે આપણે જોવાનું છે અહીંયા ચોથું જોઈએ તો 33.1 આપેલું છે ભાગાકારમાં 10. ઓકે, અહીંયા લખીએ 33, 331 લખીએ અને 1 લખીને પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? 1 છે એટલે 1 0 આવી જશે. જેના છેદમાં કોઈ નહીં એટલે 1 ગુણાકાર કરી નાખો. નીચેની સંખ્યા ઉપર અને ઉપરની સંખ્યા નીચે આવી જશે. 331 એકા 331 થાય છે. 10 × 10 કરીએ તો 100 થાય છે. હવે આપણે અહીંયા જોવાનું છે આ સંખ્યા લખી કાઢો. પછી જોવાનું છે કેટલા જીરો છે, કેટલા જીરો છે? 2. તો પાછળથી 2 અંક આગળ પોઈન્ટ આવી જશે. આ થઈ ગયું. હવે આપણી પાસે છે પાંચમું 272 ભાગાકારમાં 272.23 ભાગાકારમાં અહીંયા 10 આપેલું છે. તો અહીંયા આખી સંખ્યા લખી કાઢો આપણે અહીંયા, બરાબર. અને છેદમાં કેટલા જીરો આપશે? તો પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? 2, તો 2 0 અને આ છેદમાં કોઈ નહીં એટલે 1 મૂકો. પછી ભાગાકારનું ગુણાકાર તો નીચેની સંખ્યા ઉપર અને ઉપરની સંખ્યા નીચે થઈ જાય છે. ઓકે, આ સંખ્યા લખી કાઢો પહેલાં, કેમકે આ ગુણાકાર કરીએ 2,27,223 છે. તો એ જે છે 1થી ગુણાકાર કરીએ તો 27,223 આવે છે. 10 × 10 કરીએ તો 1000 આવે છે. કેટલા આવે છે? 1000. પછી ભાગાકાર કરીએ તો અહીંયા છે આ સંખ્યા લખી કાઢો પહેલાં તો. અને પોઈન્ટ પાછળ કેટલા છે? 3 અંકો છે. પોઈન્ટ પાછળ કેટલા થાય? 3 0 છે એટલે 3 અંક આગળ પોઈન્ટ આવી જશે. કેટલા? 27.223 થાય છે. હવે આપણી પાસે છે અહીંયા છે 7મું 0.56 છે ભાગાકારમાં 10. હવે છે અહીંયા 56 લખો અને જેના છેદમાં કોઈ નહીં એટલે 1 0 મૂકી શકાય કે 2 0, તો 2 0 મૂકી શકાય કેમ કે પોઈન્ટની પાછળ 2 અંકો છે. જેના છેદમાં કોઈ નહીં એટલે 1. હવે ભાગાકારનો ગુણાકાર કરી નાખો. નીચેની સંખ્યા ઉપર અને ઉપરની સંખ્યા નીચે આવી જશે. પછી આ 56 એકા 56 થઈ જાય અને 100નું ગુણાકાર 10થી કરીએ તો 1000 આવે છે. પછી આપણે જોઈએ અહીંયા આપણી પાસે કેટલા જીરો છે? તો 3 જીરો છે. 3 સંખ્યા અને પાછળથી 3 સંખ્યા આગળ પોઈન્ટ આપશે, પણ આપણી પાસે તો કેટલા સંખ્યા છે? 2, એટલે કે કેટલા અંકો છે આપણી પાસે? તો 2. ત્રીજો અંક લાવવા માટે 0 મૂકવું પડશે. તો 3 અંક આગળ પોઈન્ટ આવી જશે. આગળ કશું નહીં એટલે 0 મૂકવાનું હોય છે. હવે આપણે 8મું જોઈએ. તો અહીંયા આપણી પાસે છે 8મું 3.57 આપેલું છે અને બરાબર. પછી અહીંયા આપેલું છે ભાગાકારમાં 10. તો આ સંખ્યા આપણે લખી કાઢો અને જોવાનું છે 1 લખીને પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? તો પોઈન્ટની પાછળ 2 અંકો છે તો 2 0 આપશે. અને ભાગાકારનું આપણે ગુણાકાર કરવાનું હોય ત્યારે પહેલાં 1 લખી કાઢો એના છેદમાં. તો ગુણાકાર કરી નાખ્યા છે. નીચેની સંખ્યા ઉપર અને ઉપરની સંખ્યા નીચે. આ સંખ્યા લખી કાઢો કેમ કે આ 1થી ગુણાકાર કરીએ તો આ સંખ્યા આવવાની છે. 100નું ગુણાકાર 10થી કરીએ તો કેટલા આવે છે? 1000 આવે છે. પછી ભાગાકાર કરી નાખો. આ સંખ્યા આખી લખી કાઢો, બરાબર. કેટલા અંકો છે અહીંયા? કેટલા જીરો છે? 3. તો 3 અંકો પાછળથી 3 અંકો આગળ પોઈન્ટ આવી જશે, બરાબર. અહીંયા લખી કાઢ્યું છે. આ આપણું આન્સર થયું છે, બરાબર. હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ક્વેશ્ચન નંબર 3 જોઈએ. શોધો. પહેલું છે 2.7 ભાગાકારમાં 100 લખેલું છે. તો અહીંયા ક્વેશ્ચન નંબર 3નું પહેલું જોઈએ. કેટલા આપેલું છે? 2.7 ભાગાકારમાં અહીંયા 100 છે, બરાબર. પહેલાં તો 2.7 મૂકો એટલે 27 મૂકી કાઢો અહીંયા. અને પોઈન્ટ પાછળ કેટલા અંકો છે? પોઈન્ટ પાછળ આપણી પાસે છે 1 અંક છે એટલે 1 0 મૂકી. જેના છેદમાં કોઈ નહીં એટલે 1 મૂકી શકાય છે. ઓકે, તો
तो हवे भागाकारનું આપણે ગુણાકાર કરવાનું છે। ગુણાકાર કરીએ તો નીચેની સંખ્યા એટલે 1 ઉપર અને 100 નીચે આવી જશે। હવે શું કરવાનું છે, 27 એકા 27 અને ગુણાકાર કરીએ 10નું ગુણાકાર 100 થી કરીએ તો 1000 આવે છે। શું આવે છે? 1000। હવે આપણી પાસે 27 છે, કેટલા જીરો છે? 3 જીરો છે। 3 જીરો છે એટલે 3 અંકો આગળ પોઈન્ટ આપશે, પણ અહીંયા તો કેટલા અંકો છે? એ 2 અંકો છે એટલે એક અંક લખવું પડશે 0, પછી 3 અંક આગળ પોઈન્ટ આવી જશે। આગળ કોઈ નહીં એટલે 0 મૂકો। ઓકે, હવે છે બીજું। બીજામાં શું જોઈએ છે? 0.3 ભાગાકારમાં 100। ઓકે, એના પછી અહીંયા આપશે 3, બરાબર। અહીંયા લખી કાઢો કેટલા અંકો છે? પોઈન્ટ પાછળ એક જ છે એટલે 1 0, અને ભાગાકારનું ગુણાકાર કરીએ ત્યારે નીચે એક ઉપર લખી કાઢો અને છેદમાં લખી કાઢો તો આ થઈ ગયું। ઓકે, હવે જોઈએ 3 એકા 3 થાય છે અને આ 10નું ગુણાકાર 100 થી કરીએ તો 1000 થાય છે। 1000 થી ભાગાકાર કરવાનો કેટલા અંકો છે? કેટલા જીરો છે? 3, તો 3 અંકો આગળ પોઈન્ટ આપશે। આપણી પાસે એક જ અંક છે તો બીજા અંકો 0 0 મૂકવાનું પડશે, ત્યારે 3 અંક થઈ ગયા। હવે પોઈન્ટ મૂકો, આગળ 0 આવી જશે। ઓકે, હવે છે ત્રીજું। ત્રીજામાં જોઈએ શું આવે છે? 0.78 છે ભાગાકારમાં 100। ઓકે, હવે છે આપણી પાસે અહીંયા 78 છેદમાં 1, પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? 2 એટલે 2 0 આપશે। ભાગાકારનું શું થઈ જાય? અહીંયા ગુણાકાર, બરાબર। તો અહીંયા છેદમાં કોઈ નહીં એટલે 1 લખી શકાય છે, અને ગુણાકાર કરીએ તો નીચેની સંખ્યા ઉપર અને ઉપરની સંખ્યા નીચે। આ થઈ ગયું। 78 એકા 78 થાય છે, 100 ગુણ્યા 100 કરીએ તો 10,000 આવે છે। કેટલા આવે છે? 10,000। 10,000 થી ભાગાકાર કરીએ તો અહીંયા આવે છે આપણી પાસે અહીંયા કેટલા છે? કેટલા જીરો છે? 4। આપણી પાસે અંકો કેટલા છે? 2 અંકો છે, તો 4 અંક કરવા માટે 0 0 મૂકવું પડશે, ત્યારે પોઈન્ટ આપશે। પાછળથી કરવાનું છે, બરાબર। પાછળથી 4 અંક આગળ પોઈન્ટ આપશે, અને આગળ કોઈ સંખ્યા નહીં એટલે 0 મૂકી શકાય છે। હવે આગળ જોઈએ ચોથું કરીએ। અહીંયા ચોથામાં શું બોલે છે? આ 432.6 ભાગાકારમાં કેટલા છે? 100 છે। ઓકે, તો 432 લખી કાઢો, અને અહીંયા 4326 લખ્યા છે। પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? એક જ અંક છે એટલે 1 0 આવી જશે। ઓકે, ગુણાકાર કરીએ ભાગાકારનું ત્યારે શું કરવાનું છે? આ 100 નીચે આવી જશે, તો ઉપર કોઈ સંખ્યા નહીં એટલે 1 મૂકી શકાય, બરાબર। પછી શું કરવાનું છે? અહીંયા 4326 10 ગુણ્યા કરીએ 100 તો કેટલા થાય છે? 1000 થાય છે। આ સંખ્યા અહીંયા લખી કાઢો। સૌથી પહેલાં કેટલા જીરો છે? 3 જીરો છે, 3 અંકો આગળ પોઈન્ટ આવી જશે। આ 4.326 એનું આન્સર આવ્યું છે। પાંચમું જોઈએ। અહીંયા 23.6 ભાગાકારમાં 100, જેના છેદમાં કોઈ નહીં એટલે 1 મૂકી શકાય છે। અહીંયા જે છે 23.6 આપેલું છે, તો આપણે 336 લખીએ, અને પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? એક જ અંક છે એટલે 1 0 મૂકી શકાય। ગુણાકાર, ભાગાકારનો ગુણાકાર છે, 1 ઉપર આવી જશે અને 100 નીચે આવી જશે। ઓકે, 236 એકા 236 થાય છે, અને 10 ગુણ્યા 100 કરીએ તો 1000 આવે છે। શું આવે છે? 1000। ઓકે, અને પછી ભાગાકાર કરીએ તો આપણે આ લખી કાઢો કેટલા જીરો છે? તો 3 જીરો છે, 3 અંક આગળ પોઈન્ટ, પાછળથી 3 અંક આગળ પોઈન્ટ આવી જશે, તો આ 3 અંક છે, પોઈન્ટ આવી જશે, અહીંયા 0 મૂકી। હવે છે આપણી પાસે અહીંયા છઠ્ઠું 98.53 આપેલા છે ભાગાકારમાં 100, બરાબર। તો અહીંયા છે છેદમાં કોઈ નહીં એટલે 1 મૂકી શકાય છે। 98.53 પોઈન્ટ હટાવી કાઢો અહીંયા, બરાબર। પોઈન્ટ નથી, તો પોઈન્ટ નથી એટલે કેટલા મૂકવાનું છે? પોઈન્ટ નથી એટલે પોઈન્ટ પાછળ કેટલા અંકો છે? 2 અંકો છે, તો 2 0 મૂકી શકાય। ભાગાકારનું ગુણાકાર કરીએ નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે। ઓકે, આ આપણું ગુણાકાર કરીએ 1ની સાથે તો આપશે, અને 100નું ગુણાકાર 100 થી કરીએ તો 10,000 આવે છે। કેટલા આવે છે? 10,000। આ પહેલાં સંખ્યા લખી કાઢો, પછી 0 જોવાનું। કેટલા જીરો છે? 4, તો 4 અંક આગળ પોઈન્ટ આવી જશે, પાછળથી 4 અંક ગણીને પોઈન્ટ મૂક્યો હતો એટલે 0.9853 આવે છે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળી બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।